માતર તાલુકાના મહેલજ ગામ ભાઠા વિસ્તારમાં અચાનક જ ખાણ ખનીજ વિભાગના દરોડા. મહેલજના ભાઠા વિસ્તારમાં નડિયાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, જેમાં શાદી માટી ખનીજનું ગેરકાયદેસર ખનન કરતા 4 ડમ્પર અને 3 જેસીબીને કબજે કરવામાં આવ્યા. જે મુદ્દામાલ હાલ માતર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં મૂકવામાં આવ્યા, જેની આશરે કિંમત 2,75,00,000 મુદ્દા માલ થવા જાય છે. જેમાં જેસીબી માલિક મહેશભાઈ હરજીભાઈ મુંદવા ત્રાજ, વિરામભાઈ હરજીભાઈ સરૈયા બરોડા, રણછોડભાઈ રતાભાઈ ભરવાડ કોશિયલ અને ડમ્પર માલિક ભરતભાઈ દાનુભાઈ લામકા ગરમાળા, બાબુભાઈ દાનુભાઈ લામકા, મુકેશભાઈ હીરાભાઈ ભરવાડ ત્રાજ, મુકેશભાઈ હરજીભાઈ મુંદવા ત્રાજ નાઓને વાહનો જપ્ત કરવામાં આવ્યા, જેની આગળની કાર્યવાહી નડિયાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી. રિપોર્ટર મહેશ ચૌહાણ સાથે નવદીપ રાવલ, ખેડા, માતર.